હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 5ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે. તો વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચલો શરૂ કરીએ. પબ્લિક ઇન્ટરેસ્ટ લોયરિંગ. ક્વેશ્ચન 1. જનહિતવાદના અર્થ, ખ્યાલ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે મૌન ક્રાંતિ તરીકે જાહેર હિત અધિકાર વિશે વિગતવાર ચર્ચા કરો. Discuss in detail PIL as a silent revolution with meaning, concept and historical background of PIL. Question 2. જાહેર હિતવાદ અને સાંભળવાનો નિયમ સમજાવો. Explain public interest litigation and rule of locus standi. Question 3. જનહિતવાદ દ્વારા ન્યાયિક સક્રિય કેસ લો સહિત સમજાવો. Explain with case laws judicial activism through public interest litigation. Question 4. જનહિતવાદ કોર્ટ માટે પર્યાવરણના રક્ષણ માટેનું શ્રેષ્ઠ હથિયાર છે. આ વિધાનની સર્વોચ્ચ અદાલતના નિર્ણિત કેસો સાથે ચર્ચા કરો. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઇઝ ધ બેસ્ટ વેપન ફોર ધ કોર્ટ ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. ડિસ્કસ ધીસ સ્ટેટમેન્ટ ઇન ધ લાઇટ ઓફ ડિસાઇડેડ કેસીસ ઓફ ધ એપેક્સ કોર્ટ. ક્વેશ્ચન 5. ટૂંક નોંધ લખો. ગુજરાત હાઈકોર્ટમાં જનહિતવાદ અરજી કરવાની પ્રક્રિયા ગુજરાતની હાઈકોર્ટની PIL રૂલ્સ 2010ની જોગવાઈઓ. રાઇટ શોર્ટ નોટ ઓન ધ પ્રોસેસ ફોર before the High Court of Gujarat, taking into consideration the provisions of the Gujarat High Court PIL Rules 2010. Question 6. પોલીસ કસ્ટડીમાં થતા અત્યાચારો રોકવા જાહેર હિત વિવાદ મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિધાન યોગ્ય કેસ લો સહિત સમજાવો. Public interest litigation plays a vital role to prevent custodial violence. Discuss this statement with suitable case laws. Question 7. ટૂંક નોંધ લખો. A. જાહેર હિતવાદ અને સ્ત્રીઓના અધિકારનું રક્ષણ. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એન્ડ પ્રોટેક્શન ઓફ વુમેન્સ રાઇટ. બી. MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ટચ ટ્રેપેઝિયમ કેસ. સી. વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન. ડી. નીલાંબતી બહેરા વર્સિસ સ્ટેટ ઓફ ઓરિસ્સા. ફ્રેન્ડ્સ, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.